બધા મસ્ત મજામાં હશો. તમારી એક્ઝામની તૈયારી જોરો શોરોથી ચાલી રહી હશે એ આશા સાથે આજના સેશનમાં આપણે ગ્રામરનું સોલ્યુશન કરવાના છીએ. માર્ચ 2022માં જે પેપર લેવાયું હતું એ પેપરમાં જે ક્વેશ્ચન્સ છે ગ્રામરના એ ક્વેશ્ચન આપણે આજે સોલ્વ કરીશું. તમે કોઈ પણ મોટિવેશનલ વિડિયો જોઈ લો, કોઈ પણ હીરોને તમે સિલેક્ટ કરી લો. આપણા વિદ્યાકુલના જે હીરો છે એમને તમે સિલેક્ટ કરી લો છો, નીલકંઠભાઈ છે, સાહિલભાઈ છે, કોઈ પણ હીરોને તમે સિલેક્ટ કરી લો. એમાંથી તમને માર્ક્સ કઈ રીતે મેળવવા એમાં એક પોઈન્ટ તો આવે જ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરો બેટા. હું પોતે સજેસ્ટ કરું કે ભાઈ તમારી પ્રિપેરેશન થઈ જાય તો તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચનને સોલ્વ કરો. વિશાલ બસ કર બસ યાર, મેં તને તું અત્યારે જે ક્વેશ્ચન પૂછી રહ્યો છે સેમ એ ક્વેશ્ચનનો આન્સર મેં તને ત્યારે જ આપી દીધો જ્યારે તું લાઈવ સેશનમાં આવ્યો હતો. યાદ છે કે ઇંગ્લિશમાં પાસ કઈ રીતે થવું? તો સૌથી પહેલા તું એ વિડિયો જો. એ વિડિયોમાં મેં તમને ક્લિયરલી કીધેલું છે કે ભાઈ આ પોઈન્ટને ફોકસ કરો, અથવા તો જે પોઈન્ટ નથી આવડતા એને જો તમારો કેપેસિટી છે કે ભાઈ હા બેટા આ તો મારાથી થઈ જશે તો એને ખોલો, તો એને ઓપન કરો. ચાલો, તો તમે તમારો રિવિઝનમાંથી કિંમતી સમય કાઢીને આવ્યા છો એટલે એ કિંમતી સમયને આપણે બગાડીશું નહીં. રિવિઝનની શરૂઆત ગ્રામરની શરૂઆત કરી દઈએ. માર્ચ 2023-22નું જે પેપર છે એ પેપરને આપણે સોલ્વ કરીએ. તો માર્ચ 2022માં પૂછાયેલો આ ક્વેશ્ચન કે સિલેક્ટ ધ મોસ્ટ appropriate language function from the bracket and write them against the given sentence, કે જે 3 માર્ક્સમાં પૂછાયો છે. કેટલા માર્ક્સમાં પૂછાયો છે? 3 માર્ક્સમાં. હેલો, વિડીયોની લિંક મોકલજો ને. વિડીયોની લિંક જે છે એ ટેલિગ્રામ ગ્રુપમાં તો તમને મળે જ છે. હવે તમારે આ જે ચેનલ છે એ ચેનલમાંથી જાતે શોધવાની રહેશે, જાતે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. લખજો બોર્ડ સેમ્પલ પેપર બાય ધ્રુવી સુતરિયા. એમાં મેં તમને કીધેલું છે કે કયા ટોપિક પર ફોકસ કરવું, કેવી રીતે કરવું, કયા ટોપિક તમને આવડે છે, કયા ટોપિક તમને નથી આવડતા વગેરે. ઓકે, એક્ઝામનો ડર લાગે છે, ડર તો લાગે જ તે. સોનુ શર્માએ એક વાત કહી હતી, યાદ છે? કોઈને કદાચ ધ્યાન ન હોય, હું તમને સોનુ શર્માનું કહું. સોનુ શર્માએ તેમની સ્પીચમાં કહ્યું હતું નહીં આવડે નહીં થાય મારાથી. એને તો હિન્દીમાં કહ્યું, આપણે તો ગુજરાતીમાં કહીએ છે નહીં હોગા ऐसे रट्टे जा रहे. भगवान कह रहा है ये इसने तो पहले ही धार लिया है, पहले ही मान लिया है, इसे अपने आप पर पूरा भरोसा है कि नहीं होगा, तो वो कहेंगे ठीक है नहीं होगा. पर अगर कोई ये कहता है हो जाएगा यार, मेहनत कर लेंगे, थोड़ा सा परिश्रम कर लेंगे, थोड़ा सा रट लेंगे, थोड़ा सा पढ़ लेंगे, ત્યારે ભગવાન કહેશે કે આ બંદાને વિશ્વાસ છે એટલે આનો બેડો પાર થઈ જશે. યાર પણ પહેલા વિશ્વાસ તો રાખો, સેલ્ફ પર વિશ્વાસ રાખો તો તમે જીતશો. અને કોઈ વસ્તુ ન આવડે ને એની પાછળ આપણને ડર હોય ને, કારણ કે એ વસ્તુ આપણને આવડતી ન હોય. હવે ગાડી ચલાવતા જેને આવડતી જ નથી, જેમ કે હું છું, મને ગાડી ચલાવતા આવડતી જ નથી. હવે પહેલી વાર ગાડી લઉં તો મને ડર તો લાગવાનો જ છે, કારણ કે મને આવડતી નથી. તો સેમ એ જ છે, તમને ડર લાગે છે કારણ કે તમે એ ટોપિકમાં માસ્ટર નથી થયા. ચાલો હવે આન્સર આપો તમે આ ક્વેશ્ચનનો. that child demanded the same toys as his friend had. તો અહીંયા તમને the same આપેલું છે અહીંયા તમને the same દેખાય છે કે નહીં? અહીંયા પણ તમને the same as આપેલું છે. તો આને આપણે શું કહીશું? ટોકિંગ. ઓ બાપરે, ના આન્સર પણ આપી દીધા નિલેશે. TAP. ઓકે, TAP ટોકિંગ અબાઉટ પીપલ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ટોકિંગ અબાઉટ પીપલ. જે રીતે તમે TAP લખ્યું સેમ એ જ અહીંયા TAP મતલબ શું થશે? ટોકિંગ અબાઉટ પીપલ. ત્યાર પછી જઈએ નેક્સ્ટ નંબર 9. ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી you will have to follow healthy diet instruction. તો અહીંયા તમને શરૂઆતમાં if આપી દીધું છે બેટા. if આપેલું હોય તો એને શું કહેવાશે? મજામાં? હા ધ્રુવ, એકદમ મજામાં. હાય ધ્રુવ જોશી, સ્ટાન્ડર્ડ 9ના સ્ટુડન્ટ. નહીં, સ્ટાન્ડર્ડ 9માં ધ્રુવ જ છે અને એમની સન્નીમાં જોશી જ છે. તો તમે ક્યાંક એ તો નથી ને? ચાલો, તો અહીંયા શું આવશે? કન્ડિશન. એટલે આપણે 9માં આન્સર લખીશું કન્ડિશન સેન્ટેન્સ, CS. ત્યારબાદ ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ. they can do either to the library or to the music room.
એટલે અહીંયાથી તમને આઈધર અને ઓર આપેલું છે, તો આને તમે શું કહેશો? આઈધર ઓર. એ આપણું શું થશે? ઓપ્શનલ થશે. તો આપણે અહીંયા શું લખીશું? લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ. ના એ નહીં, સોરી. આપણે અહીંયા લખીશું અલ્ટરનેટિવ ચોઇસ. યાર રટાઈ ગયું છે કે ભાઈ આ બોલતું રહેવાનું. લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ, લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ. એટલે અહીંયા આવી ગયું. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? EAC. શું? EAC. આ તમારો આન્સર થયો, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે, ચાલો ગુડ. ત્યાર પછી હવે આપણે જઈએ આગળ. નેક્સ્ટ, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. કે જે તમારે 4 માર્ક્સમાં પૂછાશે. 4 क्वेश्चन છે, યાદ રાખજો. 4 मार्क्स में आएगा, 4 में ही पूछेगा. ओके, ચાલો. તો ફર્સ્ટ ક્વેશ્ચન સુમિત જે છે એ કહે છે, ઇન સ્પાઇટ ઓફ માય હાર્ડ વર્ક વાય કાન્ટ આઈ સ્કોર મચ? ગિવિંગ એડવાઇસ. એડવાઇસ તમારે એને આપવાની છે. ચાલો, એડવાइस. जय महाकाल के नाम से बच्चा लाइक ठोक दो. अवलो ने, हाँ यार, यहाँ पे हम आपके लिए मेहनत कर रहे हैं. लाइक दे दो, लाइक ठोक दो. એની તો ભાષા નહીં આવડે. ચલો જવા દો, આપણે એમની મિમિક્રી નથી કરવી. કેન્સલ. એમની મિમિક્રીને આપણે કેન્સલ કરીએ, બિલકુલ કેન્સલ કરીએ. તો અહીંયા હેડ બેટર આન્સર તરીકે આવશે, મતલબ કે ઓપ્શન બી અહીંયા કરેક્ટ આન્સર છે. ત્યારબાદ નેક્સ્ટ, મોહિત, ગ્રેન્ડપા વર યુ ચેમ્પિયન ઓફ હોકી ઇન યોર યુથ? ત્યારે ગ્રેન્ડપા કહે છે શું કહે છે? યસ, habitual past action. habitual past action. so easy. कर हर मैदान फतेह. it's a very 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 easy. आपके लिए तो बहुत easy है. बोलो क्या आएगा आंसर? હા, કેવી રીતે આવશે? એ એટલા માટે આવશે કારણ કે હેડ બેટર એક કીવર્ડ છે કે જે સજેશન માટે આવે છે, એટલા માટે ત્યાં આન્સર આપણે બી સિલેક્ટ કર્યો. હવે અહીંયા તમે કહો છો ડી, તો યસ, યુ આર વેરી 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 રાઈટ. આઈ યુઝ ટુ હોકી ફોર સ્કૂલ ટુર્નામેન્ટ્સ. તો આ યુઝ ટુ જે છે એ યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શન બતાવે છે, કીવર્ડ છે. યાદ રખના બચ્ચા પાર્ટી. આ જે ફંક્શન છે એક્ઝામમાં તમને ટોટલ 12 માર્ક્સમાં પૂછાય છે. 7 માર્ક્સનું MCQ બેઝ હોય છે, બાકીના 5 માર્ક્સ તમારે જાતે કરવાના હોય છે. એ ટફ નથી હોતા, ઇઝી હોય છે, જે તમને આજના આ જે લાઈવ સેશન છે એમાં ખબર પડી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 30. રિયા, વાય ડિડન્ટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી? રીઝન આપવાનું છે તમારે અહીંયા. રીઝન આપવાનું છે. તો એઝ ઇટ વોઝ ટુ ડાર્ક વી કુડન્ટ સ્ટાર્ટ અર્લી. ધો વી ધો તો એને તો શું કહેવાશે? કોન્ટ્રાસ્ટ કહેવાશે. ઇફ કન્ડિશન કહેવાશે. સો ધેટ જે આપેલું છે એને આપણે રિઝલ્ટ કહીએ છીએ. બચ્ચા એક ઓપ્શન जिसमें हम क्या लिखेंगे? एक ऑप्शन में, ओ वाह, આજે ડેવિલ પણ આવ્યા છે. હેલો ડેવિલ. ચાલો, તો અહીંયા આપણે શું લખીશું? એઝ ઇટ વોઝ ટુ ડાર્ક. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? એ આન્સર આવશે. તો આપણે અહીંયા લખીએ એ. ત્યાર પછી જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ક્વેશ્ચન નંબર 40. મિસ્ટર પંડિત, વાય ડુ પ્યુપિલ્સ લવ એન્ડ રિસ્પેક્ટ મિસ્ટર મહેતા સો મચ? કમ્પેરિઝન કરવાની છે અહીંયા તમારે. શું કરવાની છે? કમ્પેરિઝન. મારે યુથ પેપર સેટ આવ્યું છે ઇંગ્લિશનું, કરું તો પાસ? હા બેટા, આરામથી પાસ, પણ શરત એટલી કે કરવું પડશે. શરત એટલી કે કરવું પડશે તો થવાશે. ચાલો, તો અહીંયા આન્સર આપો કમ્પેરિઝન માટે. બીકોઝ હિઝ મેથડ ઓફ ટીચિંગ ઇઝ વેરી ગુડ. આહા ના, બીકોઝ કારણ નથી દર્શાવવાનો. એઝ કારણ નહીં. હી ઇઝ વેરી જેનરસ બાય હાર્ટ. અહીંયા તો કોઈ કમ્પેરિઝન છે જ નહીં. વેરી ફ્યુ ટીચર ટીચ એઝ ઇન્ટરેસ્ટિંગલી એઝ મિસ્ટર મહેતા. તો અહીંયા આન્સર શું આવશે? ડી આન્સર. ત્યાર પછી જઈએ નેક્સ્ટ, WH ક્વેશ્ચન કે જે તમને 4 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. મેમ સેક્શન બી માં લાસ્ટ ક્વેશ્ચનમાં જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે તે બુકમાંથી બેઠો આવશે કે અમુક વર્ડ્સ ચેન્જ થશે. વોકેબ્યુલરી એટલે ખબર પડે તમને? વોકેબ્યુલરી મતલબ શું થાય? મતલબ કે શબ્દ ભંડોળ. તો જે શબ્દ ભંડોળ તમારી ટેક્સ્ટ બુકમાં છે એ જ શબ્દ ભંડોળને રિલેટેડ તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાશે. આટલું સમજી લો તમે. જેમ કે અનસીન ડેટા બહાર ન હોય પણ તમે એમાં પ્રેક્ટિસ કરો
તો એની વર્ડ વોકેબ્લરી તમને એક્ઝામમાં કામમાં આવે. આ સિમ્પલ તમને સમજાય તો હમણાં મેં તમને કહ્યું એ સમજાઈ ગયું હશે. ચાલો જઈએ હવે અહીંયા આન્સર જોઈએ. મેન્ટલી ટાયર્ડ ઇન નોટ. મેન્ટલી ટાયર્ડ ઇન નોટ when life become too hectic we can end up feeling mentally tired in note. તો અહીંયા આન્સર શું સિલેક્ટ કરશો? એ આન્સર પૂજા મોદી કહે છે એ આન્સર. ડેવિલ આર યુ દેવ તમને શું લાગે એ કહેશે नो वन शुड डू एनी नॉन एकेडमिक एक्टिविटी हियर. क्या बात है, धीरे धीरे आप इंग्लिश भी सीखते गए. वाह भाई वाह, बहुत ही बढ़िया है. સાચી પઢાઈ તો આજ કરે છે. ચાલો, वो आर यू સામો સવાલ પૂછે છે હાડા તું પકડાઈ ગયો ને કે રિયલમાં ખરેખર તું જો વિદ્યાકુલનો વિદ્યાર્થી છે અને ખબર પડી ને તો એ બધા વિદ્યાકુલના સ્ટુડન્ટ તને મારવાના છે. ચાલો તો હવે આપણે જઈએ. તમે કહો છો કે અહીંયા એ આન્સર હાઉ ડુ વી ફીલ વેન લાઈફ બીકમ હેક્ટિક. સાચી વાત છે યાર, લાઈફ જ્યારે વધારે હેક્ટિક થઈ જાય ત્યારે આપણે કેવું ફીલ કરીએ છીએ? મેન્ટલી ટાયર્ડ ફીલ કરીએ છીએ. મેન્ટલી ટાયર્ડ ફીલ કરીએ છીએ. ખાસ કરીને આવું એક્ઝામના સમયમાં થાય. દિલ ધક કરે, પેન રૂકીને ચાલે અને દિમાગ તો કામ કરવાનું બંધ જ કરી દે. શું કરી દે? કામ કરવાનું બંધ જ કરી દે. અને એ સમયે આપણને સૌથી વધારે સારી વસ્તુ કઈ લાગે ખબર? बड़े अच्छे लगते हैं, बड़े अच्छे लगते हैं ये बेड, ये नींद, ये खाना और वो कौन है? अरे वो मतलब मोबाइल. मोबाइल बहुत अच्छे लगते हैं हमें इनके सीजन में, है ना. ચાલો આગળ જઈએ હવે આપણે. નેક્સ્ટ નંબર 60. One should follow COVID protocols to be safe. ફોલો કોવિડ પ્રોટોકોલ ટુ બી સેફ. તો અહીંયા તમને ફોલો નીચે અંડરલાઈન આપેલી છે, ક્રિયાપદ નીચે અંડરલાઈન આપેલી છે. દેટ મીન્સ કે ક્રિયાપદ તરીકે તમારે ત્યાં મૂકવું પડશે ડુ. નાઉ સિલેક્ટ એની વન ઓપ્શન કે જે આના અથવામાં આન્સર તરીકે આવશે. વોટ શુડ વન ડુ ટુ બી સેફ? વોટ શુડ વન ફોલો ટુ બી સેફ? વાય શુડ, વાય તો આવશે જ નહીં, वो પણ નહીં આવે. હવે આ એક બે ઓપ્શન વધ્યા છે. વોટ શુડ વન ડુ, ફોલો પણ નહીં આવે. એટલે ઓપ્શન કયો કરેક્ટ છે? બી ઓપ્શન. એમ આઈ રાઈટ? બી ઓપ્શન. યસ. ચાલો કેમ આજે ફૂલ સ્પીડમાં? કારણ કે તમારે હવે વાંચવાનું પણ છે. એટલે આપણે જે સોલ્યુશન કરવાનું છે ને એને ફટાફટ કરી નાખીએ અને પછી તમે વાંચવા જાઓ. ભાઈ વાંચવા જ જવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. ये नींद, ये बेड, ये खाना और वो मतलब कि मोबाइल, उसको आपको साइड में रख देना है. वो आपको डिस्ट्रैक्ट करते रहते हैं. ओके ચાલો ત્યાર પછી જઈએ નેક્સ્ટ નંબર 70. એવરી ટાઈમ અ ન્યૂ પિક્ચર વોઝ શોન એટ ડિઝનીલેન્ડ. તો અહીંયા સ્થળ દર્શક શબ્દ છે એટલે વેરથી સવાલ બનશે અને અહીંયા આન્સર આવશે સી. બરાબર ને પૂજા, હર્ષિકા? સી. અને નિલેશ તમે તો છો જ છે આન્સર દેવા માટે. થેન્ક યુ સો મચ સપોર્ટ માટે. નંબર 80. જનરલી વી ઇટ ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ અ ડે ન્યુમેરિકલ છે. ઓફન તો આપ્યું નથી આપણને અહીંયા. તો હવે આપણી પાસે એક જ ઓપ્શન બચે છે. હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ વી ઇટ જનરલી? તો અહીંયા આન્સર આવશે ડી આન્સર. જો ઓફન આપેલું હોય તો તમારે પહેલી પ્રાયોરિટી ઓફનને આપવાની રહેશે. હાઉ ઓફન, કેટલી વાર. સમજાયું? ચાલો ત્યાર પછી જઈએ આગળ. નેક્સ્ટ, રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડિરેક્ટ સ્પીચ. કે જે તમારે એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. પોલીસ જે છે એ ટ્રાવેલરને પ્લીઝ કહે છે, મતલબ કે રિક્વેસ્ટ કરે છે. તો આપણે અહીંયા લખીએ पुलिस, पुलिस मुंबई की पुलिस है, इसमें से कोई बच नहीं सकता. ऐसा कुछ आता है, मैंने कहीं पे सुना है. तो पुलिस रिक्वेस्टेड ट्रावेलर. હવે કોવિડમાં પેપર હતું, કોવિડમાં પેપર હતું એટલા માટે આમાં સર્ટિફિકેટની વાત આવશે. ભાઈ જેની જે ક્રેઝ હોય એના રિલેટેડ આવે. હા પછી તમે એમ કહેતા હોય મેમ તો 2023માં જે પેપર આપણે આવશે, હમણાં જે 2023નું પેપર આવવાનું છે એ 2023માં પઠાણનું આવશે ને, કારણ કે અત્યારે તો પઠાણ ચાલ્યું છે. પછી એનાથી ને વધારે જો કોઈ સોંગ ચાલ્યું હોય પતલી કમરિયા મોરી, જો કે હવે એ તો ગાયબ થઈ ગયું છે, તો એના રિલેટેડ ડાયલોગ આવશે ને? ના ભાઈ ના. હો ભાઈ અહીંયા ચાલો. તો ટ્રાવેલર રિક્વેસ્ટેડ ટ્રાવેલર ટુ શો મી છે.
તો ટ્રાવેલર પોલીસ તો હવે અહીંયા આપણે મી તરીકે શું લઈએ? હિમ લખીએ. શો હિમ. યોરની જગ્યાએ ટ્રાવેલર તરીકે કોણ છે? મેડમ છે ને, એટલે આપણે લખીએ અહીંયા યોરનું હર. હર વેક્સિનેશન સર્ટિફિકેટ. વેક્સિનેશન સર્ટિફિકેટ. હવે આ સર્ટિફિકેટ તો ક્યાંય ગાયબ થઈ ગયા. પહેલા મૂવી જોવા જાવ તો ન્યાય તમારે સર્ટિફિકેટ માંગતા હતા. મેમ એક્સપિરિયન્સ બોલે હાથે લે, હું જોવા ગઈ હતી. ત્યાર પછી ટ્રાવેલર કહે છે સોરી, તો સોરી માટે આપણે લખીશું એપોલોજાઇઝ્ડ. શું લખીશું? એપોલોજાઇઝ્ડ. તો ટ્રાવેલર એપોલોજાઇઝ્ડ શું કરે છે? માફી માંગે છે. કોને માફી માંગે છે? પોલીસને. તો હિમ એન્ડ said that I એ ફર્સ્ટ પર્સન છે તો ટ્રાવેલરને આધારે શું થશે? she. have આપેલું છે તો have નું શું થશે? hadn't. she hadn't carried it with me છે તો with ની જગ્યાએ શું થઈ જશે? with her. me છે તો me ની જગ્યાએ શું થઈ જશે? her. અહીંયા લખી દઈએ આપણે it. બરાબર બનાવું છું ને? જોતા રહેજો, જતા રહેજો. ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ આગળ. કેસરિયા તેરા ઇશ્ક હે પિયા. પછી પોલીસ કહે છે ધેન મૂવ બેક. નથી લઈને આવ્યા તો ઘર ભેગા થાવ એમ. ધેન મૂવ બેક. એને ઇંગ્લિશમાં કહ્યું, આપણે ગુજરાતીમાં હોય તો આપણે શું કહીએ? તો પછી ઘર ભેગા થાવ. તો પોલીસ replied અથવા તો પોલીસ told her that then move back. you એટલે સેકન્ડ પર્સન તરીકે her ને આધારે થશે she. can't આપેલું છે તો એનું છે couldn't. so couldn't travel to the other state without it. full stop. ચાલો, અહીંયા સુધીમાં તમને કોઈ પણ મિસ્ટેક દેખાય તો તમારે મને કોમેન્ટ કરવાની છે, કારણ કે એક મિસ્ટેક છે કે જે તમારી નજરમાં આવી બહુ જરૂરી છે અને એ મિસ્ટેક તમારે નીચે કોમેન્ટમાં કરવાની રહેશે. આપસમાં એકબીજાએ વાતો કરવી નહીં. મારી સાથે વાતો કરો, હું તમારી સાથે વાતો કરીશ. શું કામ ને વચમાં ઘૂસપૂસ કર્યા કરો છો યાર? આ તો પહેલાં જેવું લાગે છે ઓફલાઈનમાં કેમ અહીંયા મેડમ ભણાવતા હોય, સર ભણાવતા હોય, પાછળ બેઠા બેઠા વાતો કરતા હોય, તો એવું લાગે છે અહીંયા કે ભાઈ તમે અહીંયા પાછળ બેઠા બેઠા વાતો કરી રહ્યા છો. સેક્શન 2માં એક જ મિનિટ, કોઈનો સવાલ છે આપણે લઈશું એમને. વિનોયનો સવાલ છે, મારે બુકની વોકેબ્લરી કરવી પડશે કે રીડને જ 10 વાર વાંચી લો એમ? પ્લીઝ રિપ્લાય. બુકને તમે રીડ કરો અને વોકેબ્લરી પ્રિપેર કરો, ડઝન્ટ ડિફરન્ટ. એમાં કોઈ ડિફરન્ટ નથી. શું ડિફરન્ટ છે? જો તમે ચેપ્ટર પ્રિપેર કરો, વોકેબ્લરી પ્રિપેર કરો. વોકેબ્લરી પ્રિપેર કરશો તો માત્ર વોકેબ્લરી પ્રિપેર થશે. ચેપ્ટર પ્રિપેર કરશો, તમારી શોર્ટ નોટ યાદ રહેશે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તમને સોલ્વ કરતા આવડશે, ટ્રુ ફોલ્સ પણ તમને આવડશે, એસે બનાવતા આવડશે અને સાથે સાથે અનસીન ડેટા, ફિલ ઇન ધ બ્લેન્ક પૂછાય તો એ પણ થઈ જશે. ઓકે, ચાલો ત્યાર પછી જઈએ હવે આપણે નેક્સ્ટ. કોઈને કઈ ભૂલ ન દેખાણી? ટુ દેખાય ને? એટ ટોલ ટેક્સ. અચ્છા, હું આગી જાઉં તો દેખાય. અચ્છા, ઓ બાપરે. એટ ટોલ ટેક્સ પહેલાં જે એ નથી લખવાની જરૂર. આ કઈ લખવાની જરૂર છે નહીં. એ ખાલી એમને આપ્યું છે ટોલ ટેક્સ પર, બાકી એ નહીં લખો તો ચાલશે. ટોલ ટેક્સ વાળું. મેડમ અનસીન ડેટા આઈએમપી પ્લીઝ. એમાં આઈએમપી ના આવે, નહીં આવે એમાં આઈએમપી. કેમ એને સોલ્વ કરાય, કેવું એમાં પૂછાય, લાસ્ટ વનનું તો એ આપણે જોઈ લઈએ, બીજું કાંઈ એમાં થાય નહીં. ચાલો, કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. ત્યાર પછી જઈએ નેક્સ્ટ. ધ ટોપ ઓફ ધ પીટ વોઝ સો સ્ટીપ ધેટ. ધેટથી તમારે વાક્ય બનાવવાનું છે. ધેટ only one could have, only so steep that only one could reach the top, to the top. કે માત્ર એક જ ટોપ પર પહોંચી શકે.
બરાબર ને? સાચું બનાવ્યું? હા, એપોલોજાઇઝનો જે સ્પેલિંગ છે એમાં તમે એમ કહો છો કે ઝેડ ન આવે, તો કોમ્પ્યુટરની ભાષામાં ઝેડ આવે અને આપણે એમાં એસ લખીએ છીએ. જેમ કે આપણે વાત કરીએ બ્રિટિશ અને અમેરિકન લેંગ્વેજની. બ્રિટિશમાં જે ફ્લેવર હોય છે અથવા તો આપણે ફ્લેવર આપણે લખીએ છીએ, યાદ હોય તો આપણે આ રીતે ફ્લોર લખીએ છીએ, તો અને એકમાં ફ્લોર લખાય છે, ખાલી ફ્લોર લખાય છે. જ્યારે એ યુનો યુઝ નથી કરતા, મતલબ કે ઓ યુ હોય ને એ ઓ યુમાં થોડો ચેન્જીસ આવી જાય. પછી કલરવાળો સ્પેલિંગ છે, ખ્યાલ હોય તો કલરવાળા સ્પેલિંગમાં પણ આપણી જે બુક છે એ બુકમાં COLOUR હોય છે અને બીજો કોમ્પ્યુટરનો સ્પેલિંગ COLR હોય છે. તો આ COLR જે છે એ અમેરિકન સ્પેલિંગ છે અને COLOUR જે છે એ બ્રિટિશ સ્પેલિંગ છે. સેમ એ રીતે ઝેડ પણ આન્સર તરીકે આવે સ્પેલિંગમાં અને એસ પણ શું આવશે? આન્સર આવશે. બંને સ્પેલિંગ સાચા છે, ખોટા નથી. ચાલો, ત્યાર પછી એઝ ઇફ હી વર મહેન્દ્રસિંહ ધોની. યસ, એઝ ઇફ હી વર મહેન્દ્રસિંહ, ખાલી મહેન્દ્ર લખું, આટલું નથી લખવું, બસ મહેન્દ્ર, એઝ ઇફ હી વર મહેન્દ્ર. ત્યારબાદ રોહિતભાઈ બોટ 200 બ્લેન્કેટ્સ ઇન ઓર્ડર ટુ. હું આટલું લખી દઉં, ઇન ઓર્ડર ટુ, બાકીનું તમે કહો. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, યાદ રાખજો. વિથ અ વ્યૂ ટુ પછી શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઓર્ડર ટુ પછી આવશે મૂળરૂપ આવશે. તો અહીંયા હું લખું ઇન ઓર્ડર ટુ ડિસ્ટ્રીબ્યુટ, ઇન ઓર્ડર ટુ ડિસ્ટ્રીબ્યુટ્સ ટુ ધ પુઅર. ચાલે? આવું બનાવ્યું છે, ચાલશે? ઓકે. ત્યાર પછી વોલ્ટ ડિઝની વોઝ વન ઓફ ધ મોસ્ટ. આ રીતે ના, એક કામ કરું ના, તમે બનાવો ને, આ પણ સેન્ટેન્સ તમે બનાવો, મજા આવશે બનાવવાની. બનાવો તો ખરા. કભી જો બાદલ બરસે मैं देखो तुझे आंखें भर के ला 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 ला. One of the most lovable person, one of the most lovable person. જે વિદ્યાર્થીઓ વિદ્યાકુલ સાથે જોડાયેલા છે એમને આઈ થિંક આ બીજી વાર સોલ્યુશન થતું હશે અને દર વખતે નવા સેન્ટેન્સ બનાવીને પાછા મોકલે પણ, એ સારી વાત કહેવાય. ઇફ ધ ડિટેક્ટિવ હેડ બીન કેરફુલ, if the detective had been careful, he could have caught him. જો તે કેરફુલ બન્યો હોત તો તેને પકડી લીધો હોત. જો ડિટેક્ટિવ હેડ બીન કેરફુલ, જો ડિટેક્ટિવ કેરફુલ બને, he could have caught him, કે તેને પકડી શકે. ચાલો, થઈ રહ્યા? હાલો, ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ આગળ. કોમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. આ જે છે એને શું કહેવાશે? સિન્થેસાઇઝ કહેવાશે. શું કહેવાશે? સિન્થેસાઇઝ. લાલા વોઝ અ મર્ચન્ટ. હવે તમારે આ લખવું છે, મર્ચન્ટ વાળું તમે લખો છો, તો લાલા અ મર્ચન્ટ possess a flourishing grain business. ફ્લોરિશિંગ મતલબ શું થાય ખબર? વિકાસ. મતલબ કે તેનો જે ધંધો છે, ગ્રેનનો, અનાજનો જે ધંધો છે, એ ધંધામાં શું થઈ ગયું છે? વિકાસ થઈ ગયો છે. પોઝેસ ઉચ્ચ કોટીએ પહોંચી ગયો છે. હી મેડ અ મિસ્ટેક, પરંતુ તેણે અહીંયા તમને હી આપેલું છે, એ હીનું કરી નાખો વુ મેડ અ મિસ્ટેક ઓફ ટેકિંગ અ પાર્ટનર ઓફ અ ડિસઓનેસ્ટ મેન. હી ન્યૂ નથિંગ અબાઉટ હિમ. તો અહીંયા તમને હિમ નથી આપ્યું, જો અબાઉટ હિમ આપ્યું છે. આપણે જ્યારે એમ કહીએ છીએ કે માય સેલ્ફ અથવા તો હર કાર, તો કાર સાથે હર પણ જોડાયેલું હોય. ફ્રોમ ધેર, તો ધેર કાઢીએ તો ફ્રોમ વેરથી આપણે સવાલ બનાવીએ છીએ. આપણે ફ્રોમ પછી કોઈ સમયદર્શક શબ્દ લગાવીએ છીએ તો ફ્રોમ વેનથી સમય બનાવીએ છીએ. સેમ એ રીતે જ્યારે તમે અહીંયા કર્મને આધારે અહીંયા વુ મૂકો ને,
ત્યારે એના આગળ તમારે શું મૂકવાનું રહેશે? અબાઉટ whom. અબાઉટ whom. તો સેન્ટેન્સ કઈ રીતે જોઈન્ટ થશે એ અહીંયા સમજો. થોડું ટફ છે, ગયા વર્ષે થોડું કંઈક આ રીતે પૂછાઈ ગયું હતું. ચાલો જોઈએ આપણે કઈ રીતે સેન્ટેન્સ બનશે. લાલા કે જે અ મર્ચન્ટ, કોમા મૂકો, જો કોમા મૂકો, લાલા અ મર્ચન્ટ. લાલા પછી જુઓ એને ખાલી એમ કહ્યું કે ભાઈ તે એક મર્ચન્ટ છે, તમારે કાઉન્સ નથી આપવાનું, પણ હું તમને ખાલી એક્સપ્લેન કરું છું કે ભાઈ લાલા એક મર્ચન્ટ, અને ત્યાર પછી મેં ક્રિયાપદ તરીકે લખ્યું સીધું આ possess. શું છે આ? possessed છે, અને possessed નહીં વચાય, possessed a flourishing grain business who made, બસ હવે અહીંયાથી કન્ટિન્યુ, who made a mistake of taking as partner a dishonest man about whom. શું લખવાનું છે ત્યાં તમારે? about whom. આ વાક્યને જોડવા માટે about whom he knew nothing અને પછી ફૂલ સ્ટોપ, આ સેન્ટેન્સને કાઢી નાખો. આ રીતે તમારું થઈ ગયું સિન્થેસાઇઝિંગ. ચલો ક્લિયર અહીંયા સુધી? હવે કેટલાક વ્યક્તિઓ એવું પૂછે છે કે મેમ આઈએમપી એસે, તો આઈએમપી એસે માટે તમારે થોડી રાહ જોવાની છે. આઈએમપી એસે પણ તમને આ લાઈવ સેશનમાં મળી જશે. બસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો. આજના લેક્ચરને તમને ગમે છે તો લાઈક આપો, નથી ગમતો તો કોઈ જરૂરી નથી કંઈ પણ આપવાની. ડિસલાઈક તો બિલકુલ પણ નહીં આપતા, યાર ડિમોટિવેટ શું કામ કરો, તો કાંઈ વાંધો નહીં, પણ નોટિફિકેશન ઓન કરી દેજો. જ્યારે પણ વિડીયોની નોટિફિકેશન તમને મળે તો એ નોટિફિકેશન રીડ કરજો કે કયા ટોપિક પર છે. રાઇટિંગ સેક્શન આવે ને ત્યારે તમારે સમજી લેવાનું કે એમાં તમને આઈએમપી એસે મળશે. જ્યારે યુનિટ આવે ને ત્યારે સમજી લેવાનું કે એમાં તમને આઈએમપી શોર્ટ નોટ મળશે, એ પણ યુનિટ વાઇઝ મળશે. ઓકે, ચાલો ત્યાર પછી હવે આપણે આગળ જઈએ. નેક્સ્ટ, કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. આ તો તમારે જો 2022ની આવડી, આ તમારી જે સૂચના છે એ 2022ની હતી. હવે તમારે આ રીતે જ પૂછાશે અને એને સોલ્વ કરવાની. જો કોમ્પ્યુટર્સ હેવ મેની એડવાન્ટેજીસ, વિદ્યાકુલના વિદ્યાર્થીઓ આનો આન્સર એક સાથે આપી શકે છે, કારણ કે આને આપણે 2 વાર સોલ્વ કરી છે. ચાલો આન્સર આપો આનો કે કોમ્પ્યુટર્સ હેવ મેની એડવાન્ટેજીસ એન્ડ. તો એન્ડની જગ્યાએ તમે શું મૂકશો? એન્ડની જગ્યા પર શું મૂકશો તમે અહીંયા? બટ let us know, but let's not for remember છે, તો એ remember નું શું થઈ જશે? opposite word forget. Let's not forget that a computer is just a machine. If there is a single ની જગ્યાએ single, શું signal ની જગ્યાએ single mistake in program, there can be serious problem in a way. તો a way ની જગ્યાએ શું આવી જશે? in short. માત્ર તમારે ત્યાં મૂકવાનું છે in short. તો ગ્રામેટિકલ મિસ્ટેક કેટલી હતી? 1 આ કન્જક્શનને લગતી ભૂલ, નંબર 2 ઓપોઝિટ વર્ડને લગતી ભૂલ, નંબર 3 સ્પેલિંગને લગતી મિસ્ટેક, નંબર 3 a way. તો આ એક પ્રકારની ગ્રામેટિકલ મિસ્ટેક નહીં, પરંતુ સુટેબલ વર્ડ તમારે અહીંયા મૂકવાનું છે, ફિટ કરવાનું છે. ઓકે, એપ્લિકેશનનું આઈએમપી. બેટા એપ્લિકેશનની એક જ ફોર્મેટ છે. કેટલી ફોર્મેટ છે? એક જ ફોર્મેટ છે, અને એ એક ફોર્મેટમાં તમારે અલગ અલગ ડિગ્રી પ્રમાણે ડિગ્રીઓ ચેન્જ કરવાની છે, અલગ અલગ પોસ્ટ પ્રમાણે ડિગ્રીઓ ચેન્જ કરવાની છે. તો ખાલી ડિગ્રીઓ યાદ રાખી લો, બાકી ફોર્મેટ એક જ છે. એ પણ હું તમને જે કહું છું એમાં આવી જશે. બસ તમે અપડેટ રહેજો, તમને મળી જશે વિડીયો. ઓકે, ચાલો ત્યાર પછી જઈએ આગળ. નેક્સ્ટ, બસ આટલું જ ગ્રામર આવે છે. તો આ થઈ ગયું તમારું ગ્રામર. હજી એક પોઈન્ટ છે કે જેને આપણે કહીએ છીએ ડુ એઝ અ ડિરેક્ટ, અને એ ડુ એઝ ડિરેક્ટમાં તમને શું પૂછાય છે? ટેન્સ અને એક્ટિવ પેસિવ વોઇસને લગતા ફેરફારો. ટેન્સ અને એક્ટિવ પેસિવ વોઇસને લગતા ફેરફારો. ટેન્સ અને એક્ટિવ પેસિવ વોઇસ કમ્પલસરી હોય છે. યાદ રાખજો કે હું જે તમને ટેન્સની વાત કરું છું એ ટેન્સ તમને કેટલા માર્ક્સમાં પૂછાશે? એ ટેન્સ તમને 2 માર્ક્સમાં પૂછાશે.
ટેન્સનો જે ટોપિક છે એ ટેન્સનો ટોપિક 2 માર્ક્સમાં પૂછાશે. એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એ પણ તમને 2 માર્ક્સમાં પૂછાશે. પણ યાદ એટલું રાખજો કે તમારે અહીંયા ફિક્સ નથી હોતું. એક્ટિવમાંથી પેસિવમાં પણ કન્વર્ટ કરવું પડે અને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં પણ કન્વર્ટ કરવાનું આવી શકે, પૂછાઈ શકે. રિમેમ્બર ધીસ પોઈન્ટ. અને એક પેરેગ્રાફમાં જરૂરી નથી, એક પેરેગ્રાફ આપ્યું હોય ને તો એમાં એક સેન્ટેન્સ તમારે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવાનું, બીજું પેજ પેસિવમાંથી એક્ટિવમાં કન્વર્ટ કરવાનું પણ આવી શકે. મતલબ કે એક્ટિવ પેસિવ વોઇસમાં બંને પ્રકારની પ્રિપેરેશન કરવાની છે. એક્ટિવમાંથી પીવીમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ અને પીવીમાંથી એક્ટિવમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ચાલો, સમજાઈ ગયો? ચાલો, ગીવ મી આન્સર પ્લીઝ. હા બોલો મેડમ, મારો આન્સર આપો પ્લીઝ. ચાલો હવે બોલો, તમારો ક્વેશ્ચન શું છે? તમારે જે પણ હું તમને કહી દઉં, તમારા જે પણ સવાલ હોય, તમારે એસે આઈએમપી જોઈએ છે, શોર્ટ નોટ આઈએમપી જોઈએ છે, તો આની આઈએમપી મળશે. બીજા કોઈ પણ ટોપિકની આઈએમપી હું નહીં આપું, છે જ નહીં. ગ્રામરમાં ફંક્શનની આઈએમપી જોઈએ છે તો એ ફંક્શનની આઈએમપી પણ મળશે. પણ એ પણ હું એમ જ કહીશ, એમાં પણ હું એમ જ કહીશ ભાઈ બેટા 70%, બાકીનું 30% કદાચ 70% હું આમાં શ્યોર છું, તો બાકીના 30% હું શ્યોર નથી. તો આ બેમાં હું તમને જે શોર્ટ નોટની વાત કરું અને એસેની વાત કરું તો એમાં શ્યોર છું કે બેટા આટલી શોર્ટ નોટ તું કરીને જાજે, આટલા એસે કરીને જાજે. આમાંથી એક વસ્તુ હશે ને હશે જ. રહી વાત ગ્રામરની, રહી વાત તમારા ટેક્સ્ટબુકની, રહી વાત સપ્લિમેન્ટરી રીડરની અને રહી વાત એ સિવાયના સેક્શનની, તો એ તમારે પ્રિપેર કરવાના રહેશે, બિકોઝ એમાં કોઈ આઈએમપી વસ્તુ હોતી નથી. એક્ટિવ અને પેસિવ એ શીખવાડો તો એ શીખવા માટે અત્યારે ન એમ કહેવાય કે ભાઈ શીખવાડો, એનો વિડીયો તમે સર્ચ કરો, મળી જશે. ઓકે, કરીએ તો પાસ થઈ જવાય. 5 પેપર કરીએ તો પાસ થઈ જાય. કરો તો ખરા પહેલા 5 પેપરને સોલ્વ. પહેલા 5 પેપરને સોલ્વ કરો, તમને ઓટોમેટિક તમારો કોન્ફિડન્સ વધી જશે. અને પછી કોઈ પણ એક એવું પેપર લો, તમને હું કહું, તમને કોઈને પૂછવા નહીં જાઓ, તમે 5 પેપર પ્રિપેર કરો, સેલ્ફ એક્ઝામિનેશન આપો, 5 પેપર પ્રિપેર કરો, 6થું પેપર લો, જાતે એક્ઝામ આપો, ચેક કરો કે શું હું 5 પેપર પ્રિપેરેશન કરીને આ પેપરમાં આટલા માર્ક્સ લાવી શકું છું. ઇફ યસ, તો તમારે 6થું પેપર કરવાની કોઈ જરૂર નથી. પણ 5 પેપર પ્રિપેર કર્યા પછી પણ તમારા માર્ક્સ 40 આવીને અટકી જાય છે, તો તમારે 8 પેપર કરવા પડશે. દેટ મીન્સ કરવા પડશે. સમજાઈ ગયું? 5 પેપર કરવાથી તમે 6થું પેપર ઇઝીલી સોલ્વ કરી શકો છો, તો 5 પેપર તમારા માટે ઇનફ છે. 5 પેપરથી તમે ઇઝીલી સોલ્યુશન નથી કરી શકતા, તો તમારે વધારે પેપર સોલ્વ કરવાની જરૂર છે. એસેમાં કેટલા પેજ લખવા? એસેમાં વધીને 1.5 પેજ, એનાથી વધારે લખવાની કોઈ જરૂર છે નહીં. હા વિશાલ, મેં આનો આન્સર મેં તને પહેલા પણ આપ્યો કે પહેલા તું વિદ્યાકુલના પેપર સેટ સોલ્વ તો કર, પણ પહેલી શરત કરવું પડશે, કારણ કે આજ સુધી તે શરૂઆત તો કરી નથી. કારણ કે ડે 1 થી જ્યારથી તું આ ચેનલ સાથે આવ્યો છે, જોડાયો છે, ત્યારથી તારો એક જ ક્વેશ્ચન છે, ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ. હાઉ ટુ પ્રિપેર, હાઉ ટુ રીડ, હાઉ ટુ સ્ટાર્ટ, ફ્રોમ વેર ડુ આઈ સ્ટાર્ટ. ભાઈ આ સવાલ ક્યાં ના છે તારા? સ્ટાન્ડર્ડ 8ની આઈએમપી જોઈએ છે, બોલો. ચાલો રાખીએ આપણે અહીંયા સુધી. નેક્સ્ટ લાઈવ સેશનમાં આપણે એક નવા અંદાજ અને એક નવા ટોપિક સાથે કે મતલબ કે તમારા બોર્ડ રિલેટેડ જ છે, એવું નહીં કે આઉટ ઓફ બોર્ડનું આપણે આવીશું. ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. જય महाकाल के नाम से लाइक शेयर को बच्चा पूरे साल मेहनत करते हैं हम हमारे लिए. ઓ બાપ રે, આને તો પૂરો ડાયલોગ, જય મહાકાલનો ડાયલોગ એને પોતાનામાં આમ રોટી લીધો છે, કંઈક એ રીતે એ ડાયલોગને પી ગયો છે કે એને યાદ છે. જો નયનને બંધ રાખીને તમને જોયા. ચાલો તો હવે મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ બેટા, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.